ખોટો ધક્કો ખાવાના કરતા એક રજા પાડી દેવાની. રખ્યો પહોંચી ગયો ફાઇનલી ઘરે. આમાં મહેમાન આવ્યા ને તમે તાળા મારીને રાખો યાર. દીવડાની આખી છે સિરીઝે કીધું આ બાલ્કનીમાં લગાવી. પપ્પા કે એ કે લેતો આવ ઘરે, એ કે ધનતેરસ છે ને કંકુ પગલા કરી નાખી. કઈશ પછી ખબર પડશે ધોકો લીએ હે. ફોટો બતાવ્યો તને એવું લાગે સાચું છે? એઆઈ થી બનાવેલો હે ફોટો. હા તે લે. સવારે ઠંડી લાગે છે અને સાંજે થાય ગરમી. એટલી પોઝિટિવ વાઇબ છે. કાંઈ નહીં, બેઠો રહું. સામે જો કેવાલા બેઠા હે પક્ષી. મસ્ત સુગંધ આવે મીઠા લીમડાની. આ ડ્રેગન ફ્રૂટ કંઈક નવીન પ્રકારનું જ થયું. શેકી કાઢી જો કોકની મણે કોશી કરવી આજે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. ફાઇનલી અમે ભાઈ પહોંચી ગયા મોરબી. ફાઇનલી તમે હજી નિંદરમાં તો ઉઠ્યા હતા. ઇતની ખુશી. અમે જો સરદાર બાપા જગ્યાએ જગમગો કરી દીધું આજ વખતે મોરબી. પાડા બોલ ને બધું શણગારી કાઢ્યું છે. આવું દેખે દિવાળીએ નથી કર્યું એવું આ દિવાળીએ કરી નાખ્યું છે ભાઈ. શું કેવું છત્રી? આ તો હમણાં આવતો રહે પાછો ભરૂચ ભાગી જઈશ તું તો. લે ને ઓછી રજા પડી તો પેલા વારે પાડી જ દેવાની. એલા અમે પેલા વારે સારી રજા જ પાડી દીધી. આજ વખતે અઠવાડિયાની પાડી દીધી. નથી રજા નથી કઈ અઠવાડિયાની પાડી દીધી. બુકિંગ તો કેતો તને કરાવી નાખું. પાડી દેવાની રજા. એલા પછી કેદી આવવા જડવાનું હવે આ દિવાળી બરાબર પછી હવે તને સીધું હોળી આવવા જડે ત્રીજા મહિનામાં. તે પહેલા ચક્કર મારવી હોય એમને કારણ હા ખોટો ધક્કો ખાવાના કરતા એક રજા પાડી દેવાની. વાત બરોબર. ભાઈ રખ્યો પહોંચી ગયો ફાઇનલી ઘરે. અહીંયા તાળું માર્યું. મારા પપ્પાને ફોન કરવો જ જોશે. ત્રીજા માળે જ ઊભી છે લિફ્ટ. કરવાલો ફોન. ગાડી આવી રહી. સાફ બાફ કરી જશે ભાઈ. હા આટલી ધૂળ ન હાલે. મારે આજે સાફ કરી જશે. આ બહાદુર ભાઈ તો કેવી કરે મને ખબર હે. હા વાળો પપ્પાને કરું ફોન એટલે ખોલે. આમ હાલે મહેમાન આવ્યા ને તમે તાળા મારીને રાખો યાર. જો તાળા મારીને રાખે તો ભાઈ ઘરે તો આવી ગયો. હવે નિંદર બિંદર આવતી નથી એમ જા. તો આ દીવડાની આખી છે સિરીઝે કીધું આ બાલ્કનીમાં લગાવી કે બાજુના એક રૂમની આ હોલની બાલ્કની આમાં લગાવી કે રૂમની બાલ્કનીમાં લગાવી વિચારું હું. જોઈ બાકી બધી ટેપ લઈને તૈયાર. હમણાં લગાવી દઉં. હા મતલબ શું કહેવાય ઓર્ડર આપે કે અહીંયા લગાવી દે એટલે અહીંયા લગાવી દેવાની. અમે કાંઈ બોલવાનું નહીં. અચ્છા બોલે અમે. My mother is my best friend, you know guys. Best friend. તો ભાઈ આપણે સિરીઝને બધું લગાવી દીધું હે. પણ કાલે હે ને મેં જીમિનીમાંથી મારા હે ને ફોટા બનાવ્યા હતા. એડિટ કર્યા હતા. મીન્સ બનાવ્યા હતા. ત્યાં નથી બધા બનાવતા કપલના ફોટા ને એવા અમે બનાવ્યા હતા. જે સ્ક્રીન ઉપર બતાવશે એવા બનાવ્યા હતા. પછી મેં હે ને કાલ મમ્મીને મોકલા. મેં કીધું મમ્મી પહેલાં ફોન કર્યો. મેં કીધું મમ્મી ધનતેરસ છે તો ઘરમાં લક્ષ્મી આવવી જોઈએ ને. તો કે આવવી જ જોઈએ ને. તો મેં તારું વોટ્સએપ ચેક કરતો કીધું. તો પછી મેં વોટ્સએપમાં ફોટા મોકલા. ગજબ ટુ બી વાજ આદમી હો. તો મમ્મી કહે હારી છોકરી તો એ કહે. એટલે પછી પપ્પાને કીધું. પપ્પાએ ફોટા જોયા. પછી પપ્પા કહે એ કે લેતો આવ ઘરે, એ કે ધનતેરસ છે ને કંકુ પગલા કરી નાખી. પછી અત્યારે મમ્મી કહે એ ધ્યાન રાખજો. એ કહે કેવી હોય છોકરીઓ ખબર હે ને બધી હારી ન હોય. એ કહે એને કેમ કહું કે કોઈ આવી કોઈ છોકરી જ નથી, એઆઈમાંથી બનાવેલો હે ફોટો. કઈશ પછી ખબર પડશે ધોકો લીએ હે કે દસ્તો લઈને વાહ થાય. વેલણું છૂટું આવશે મને એવું લાગે. તો ભાઈ આ એને ઉનાનો હતો ને ત્યારની હે ગાડી.
પપ્પા સેલવાસ ગયા હતા ને ફરવા તેને લઈ આવ્યા હતા તૈયાર નથી એમને એવી ને ગયો વર્કિંગ કન્ડિશનમાં હજી છોકરા રમે છે બરું કી એવી ભાઈ બાકી હાવેણી પકડી લીધી વારવાનો આવી ગયો છે क्या हुई એમ એવું અત્યારે જવું છે ગામડે બાદન પર જવું છે જવાનું થાય છે મોડું તો મમ્મી હજી તૈયાર થવાનું બાકી મમ્મી કીધું એ ભલે તૈયાર થઈ લાવું વાર લઉં કીધું હા મહિનામાંથી કરવું પડે ભાઈ કરવું પડે તો ભાઈ નીકળી ગયા હી ધાર્યો તેના કરતાં ઘણું મોડું થઈ ગયું દર વખતે મારે આવું થાય કંઈક બધાને થતું જ તમારે થતું જ હશે બાકી મમ્મી ઓલો ફોટો બતાવ્યો તને એવું લાગે સાચું છે હે એઆઈ થી બનાવેલો છે ફોટો ખબર એઆઈ એટલે શું એઆઈ થી ફોટો ગૂગલ માંથી કેવો બને હું એકલો ઊભો હોય ને નીચે એવું લખું ને તો બાજુમાં છોકરી આવી જાય પણ પપ્પાનો એકલાનો ફોટો અપલોડ કરું બાજુમાં મારા જેવું લખ્યું ને તો પપ્પાની બાજુમાં કોઈક છોકરી આવી જાય હા હા તે લે को पैसा बर्बाद પપ્પા ગયા એક વસ્તુ લેવા એ આવે પછી ફટાફટ નીકળી બાદન પર મોડું થઈ ગયું 11 થવા આવ્યો ભાઈ 11 વાગવા આવ્યા બપોર થઈ ગયા એને યાર બાકી ભાગી ડીઝલ નાખવું જોશે થોડુંક હે કેમ તો પહોંચી જાય એટલું હે પણ તોય રિસ્ક નહીં લેને કા ટ્રીપ જીરો કરી દઉં તો ભાઈ આપણે જઈ કનકેશ્વર કેમ કે મમ્મી ગઈ હાલીને કનકેશ્વર અને એને લેવા જવાની છે હિમજા તો કીધું લઈ આવું સામાન વામાન થોડો ઘણો ઉતાર્યો એ કામનો તો બાકી હજી એમનું ગાડીમાં પડ્યું છે એ હજી ઉતારશી ઘરે જઈને પેલા કીધું કે ના આ કામ પતાવતા આવી તડકો એવો ભાઈ ગરમી સવારે ઠંડી લાગે છે અને સાંજે થાય ગરમી સમજ્યા તમે વાત ને અને રોડ એવો પતી ગયો છે પેલા મસ્ત રેટી એવો રોડ હતો કનકેશ્વર જવાનો અત્યારે હાવ પતાવી દીધો જોઈ લો કેવા ખાડા છે ભાઈ ખરેખર ભાઈ અહીંની વાઇબ જ કંઈક અલગ છે એટલી પોઝિટિવ વાઇબ છે કાંઈ નહીં બેઠો રહું આ પછી જો કબૂતર વાઇટ મસ્ત 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 પોઝિટિવ વાઇબ મજા આવી ગઈ હજી બેસીશ થોડીક વાર એમ તો હજી સામે ડેમ છે અહીંયા જઈશ કેટલું પાણી ભર્યું છે ઉતરાય એવું નથી અહીંયા ઉપર પાણી આવી ગયું છે ખબર નહીં કેમ અને પહેલાં આવ્યા ત્યારે તો નહોતું 7-8માં અહીં ઉપર પાણી નહોતું અત્યારે કેમ ખબર નહીં આવી ગયું તે પછી તો વરસાદ એટલો નથી થયો બાકી તો જા થામે અહીંયા વધારે છે થોડુંક ખોટો લપટી બપટી જાય તો દિવાળી બગડે ભાઈ સામે જો કેવાલા બેઠા હે પક્ષી અને શું કહેવાય મને ખબર નથી યાદ હતું અને નામ ભૂલી ગયો હે ને વચમાં આઈલેન્ડ જેવું લાગે છે મસ્ત મસ્ત ભાઈ અહીંયા બેસવાની મસ્ત વાઇબ છે બપોર પછી બેઠા હોય આ ભાગી હવે ઘરે મમ્મી આવે એટલે પછી જોઈ શું પ્લાન છે આજનો શું કરીશું નહીં તો ભાઈ અમારા ગામમાં મિનરલ વોટરનું મશીન છે ગ્રામ પંચાયતનું મોટું આરો પ્લાન લગાવેલું છે આવી રીતે એટીએમ કાર્ડ જેવું અડાડો એટલે 20 લીટરનો કેરબો ભરાઈ જાય માત્ર ને માત્ર 2.60 રૂપિયામાં પ્યોર ફિલ્ટર પાણી તો ભાઈ હું ને પપ્પા આવી ગયા હતા જરાક વાળીએ ચક્કર વક્કર બધું મારતા આવી અને ઘરેથી ઓર્ડર આવ્યો હતો લીમડો મીઠો લીમડો તોડતા આવવાનો 2-4 ડાળખી તોડી ભાઈ સુગંધ આવે આહા મજા આવી ગયો મસ્ત સુગંધ આવે મીઠા લીમડાની બાકી પછી જવાનું છે મંદિરે આજે નિવેદ બિવેદ હોય ને નિવેદ જેવું હોય તે ઘરે હજી ચોખાને બધું મૂક્યું છે બનાવવા એ પછી નિવેદ થઈ જાય પછી જાય બધા મંદિરે ત્યાં કીધું મારતા આવી ચક્કર વાળીએ મજા આવે ભાઈ એક નવો વ્યૂ જોવો તમે એમાં સનસેટ આય હાય મારી ચક્કર મગફળી ખાવા જેવી થઈ ગઈ છે
તો થોડી ઘણી એ ઉપાડીને ખાસી. બાકી સાંજે તો અમારે હેજ પ્રોગ્રામ મગફળીનો સ્પેશિયલ. સાંજે જ મજા આવી જાય. બાકાજી કી બોલવાની છે. હવે આ ડ્રેગન ફ્રૂટ કંઈક નવીન પ્રકારનું જ થયું. બાકી આની પહેલાં તમને વિડીયો બ્લોગમાં બતાવ્યા હતા. એ જો આવી રહી એવા તો આવી રહ્યા. આજે આ કંઈક નવીન પ્રકારનું મને દેખાણું. શું હે શું નહીં ખબર નહીં. હે ડ્રેગન ફ્રૂટ આખું સરખું જ. આ જો આ નોર્મલ ડ્રેગન ફ્રૂટ હોય એવું. હા ઓલા બે છે હું આ એ નોર્મલ. આ તો કંઈક અલગ જ પ્રકારનું થયું. આવી રહ્યો મોટું. સારું હાલો હવે ચા પાણી પી લઈ વાડીના પછી જાય. મગફળી ઉપાડીને આવે છે શેઠ. આવે એટલે ખાઈ 2-4 દાણા. અમે હે ને મગફળી પાથરા ગોતવા આવ્યા. શેકી કાઢી જો કોકની મોણે કોશી કરવી આજે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम शेका से वसु पेला खा લઈ લે હારા જાજા પોપટા દેખાતા એ લઈ લે. લઈ લે ને મારે અમે 5 મણ ઓછી લારી જ મગની. તમે क्या ऊपर તો ભાઈ અમે થોડાક ને લીલા પાથરા ઉપાડી. એવા પાથરા લીલા પડે છે તો હરગાવું કેવી રીતે નહીં થોડાક વિચારી હરગતું નથી. કરશે કંઈક ઝોલ તો કરશે બધાય. બાકી ખાવી હશે કે લી ફાઇનલ છે. આટલા જણા હી જોવો તમે. આજે મૂકી નહીં. लाव મને ઈ મારું કામ છે પંખો મારવો તું માર આગળ જાવ ઘેટા માર ઘેટા બે એલા ઈ કરું હું ખમ એ મગફળી રોડ ઉપર ન હોય ગયો. વાંહેથી આગળ મૂક પાડતો રહો. આ થઈ ગયું આ ઉપર પૂઠા મૂકી દે અમે તો ઉપર જોઈને લઈ આવ્યો ઉપર એમ એકુચો કર્યો ના હાલો હે બા હવે 500 ફૂકણી માર ઉપડી ગઈ. તો ભાઈ ફાઇનલી હશે કઈ ગઈ હો. હવે ઠારીને ખાઈ લે. હવે મેળા નવા બ્લોગમાં આ બ્લોગ અહીંયા જ પતાવી આપણે. સારું હાલો. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.